Subscribe now and press the bell icon. Never miss an update. એડવાન્સ ઓર્ગેનાઇઝર શબ્દ સમજતા પહેલા હું એક શબ્દ સમજાવું કે આપણે બધાએ હમણાં ઘણી બધી ટેકનિક જોઈ ટીચિંગની. આ યુનિટ આખું ટીચિંગ ટેકનિક માટે જ છે. એમાં આપણે ટીચિંગ મશીન જોયા, આપણે બહુ સંવેદનિક મલ્ટી સેન્સરી એપ્રોચ જોયો, આપણે રૂપક અનુરૂપણ જોયું, આપણે ભાષા પ્રયોગશાળા જોયું. ટીચિંગ માટેના આ બધા ઇનોવેશન છે, નવીનીકરણ ટોપિક જ આપણો છે. તો એમાં એડવાન્સ ઓર્ગેનાઇઝર શબ્દ સમજવાનો છે, એની સંકલ્પના, એડવાન્સ ઓર્ગેનાઇઝરના પ્રકાર અને મહત્વ. હવે આ સંકલ્પના કે પ્રકાર મહત્વ તમને સમજો ને એ પહેલા હું તમને કેટલાક ચિત્રો બતાવું. એ ચિત્રો તમે જો બરાબર સમજી લેશો તો તમને એડવાન્સ ઓર્ગેનાઇઝરનો હેતુ, એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલ શું છે, એનો શિક્ષક કેવી રીતે ઉપયોગ કરી શકે એ તમે સમજી શકશો. હું ઝડપથી ઘણા બધા ચિત્રો તમને હું બતાવું છું. તમારે મને એટલું જ કહેવાનું છે કે આ ચિત્રોથી તમને શું ફાયદો થાય શીખવામાં કે ભણવામાં. બરાબર છે? એટલું તમારે મને કહેવાનું છે. તો ચિત્ર જોઈએ આપણે. આ એક ચિત્ર છે, અંગ્રેજીની અંદર અર્થક્વેક અને ફ્લડ નામના બે મુદ્દા સમજાવે છે શિક્ષક અહીંયા અર્થક્વેક વિશેનું લખેલું છે અને અહીંયા ફ્લડ એટલે કે પૂર વિશે લખેલું છે. હવે આ જે આકૃતિ છે એને અંગ્રેજીમાં વેન ડાયાગ્રામ કહેવાય. વેન ડાયાગ્રામ એક અંગ્રેજીનો શબ્દ છે. વેન ડાયાગ્રામમાં એવું હોય કે જે ડાયાગ્રામ દોરેલા હોય એ બંને 3, 4, 5 જેટલા પણ ડાયાગ્રામ હોય એ એકબીજાને છેદતા હોય. ગણિતવાળા મિત્રોને ખ્યાલ છે કે છેદવું એટલે શું, બરાબર? તો અહીંયા છેદે છે આ બંને એકબીજાને. તો અહીંયા ભાવ શું છે એ હું કહેવા માંગુ છું કે અહીંયા અર્થક્વેકના લક્ષણો છે, અહીંયા ફ્લડના લક્ષણો છે. હવે આ જે કોમન વસ્તુ તમને દેખાય છે એ તો બંનેને લાગુ પડે છે. તો અહીંયા જે લખ્યું છે એ અર્થક્વેક અને ફ્લડને લીધે જે નુકસાન થાય છે મનુષ્યને એ લખ્યું છે કે નેચરલ ડિઝાસ્ટર છે, હાર્મ હ્યુમન્સ, મનુષ્યને નુકસાન થાય છે, પીપલ બીકમ હોમલેસ એટલે લોકો ઘર વિહોણા થઈ જાય છે, થાઉઝન્ડ્સ આર ડાય એટલે હજારો લોકો મરે છે. હવે મારે એમ કેવું છે કે આ વિદ્યાર્થીને સામે તમે આ રીતે વિષય વસ્તુ રજૂ કરો તો વિદ્યાર્થીને સમજવામાં સહેલું પડે કે નહીં? યસ કે નો? યસ. એના બદલે હું ખાલી અર્થક્વેકની અલગથી ચર્ચા કરું, ફ્લડની અલગથી ચર્ચા કરું, આ બંનેને હું કમ્પેર કરું, આવું આકૃતિમાં એને કમ્પેરિઝન કરીને બતાવું, વિદ્યાર્થીને આવી રીતે આકૃતિમાં દર્શાવવાનું પણ કહું, આ આકૃતિ હું કોરી આપું અને એમાં નાખવાનું કહું, તો આ રીતે હું ઇન્ફોર્મેશન રજૂ કરું તો વિદ્યાર્થીને માહિતી શીખવામાં, યાદ રાખવામાં અને સમજવામાં સરળ રહે. આવી અનેક આકૃતિ અને વસ્તુ હું બતાવું, પ્રેઝન્ટેશન આ બધું છે. હવે જુઓ, અહીંયા ફૂટબોલની ટીમની વાત છે, અહીંયા બેઝબોલની ટીમની વાત છે, અહીંયા ફૂટબોલના ટીમના વર્ડ્સ લખ્યા છે, અહીંયા ફૂટબોલની ટીમના વર્ડ્સ લખ્યા છે, અહીંયા બેઝબોલના લખ્યા છે. વચ્ચે જે લખ્યા છે વર્ડ્સ છે એ બંનેમાં લાગુ પડે છે. વિદ્યાર્થીને માહિતી તમે આમ રજૂ કરો તો વિદ્યાર્થીને માહિતી સમજવી સરળ પડે, માહિતી વચ્ચેના સંબંધો સમજવા સરળ પડે, માહિતીને અલગ પાડવી, માહિતીની અંદર રહેલું સમાનતા, માહિતીની વચ્ચે રહેલો ભેદ એ સમજવું એને સરળ પડે. આ એડવાન્સ ઓર્ગેનાઇઝરની એક ટેકનિક છે કે તમે જે માહિતી પ્રેઝન્ટ કરો છો એને વ્યવસ્થિત પ્રેઝન્ટ કરો. શબ્દ એમાં વપરાયો છે ઓર્ગેનાઇઝ, એટલે વ્યવસ્થિત રજૂ કરો જેથી વિદ્યાર્થીના મગજમાં પણ વ્યવસ્થિત ઉતરે. અને એમાં બીજો શબ્દ છે એડવાન્સ. એડવાન્સ એટલે અગાઉથી. હવે મારે તમને એમ કહેવું છે કે અગાઉથી આપણે કેટલીક એવી માહિતી રજૂ કરીએ જે ઓરિજિનલ પાઠ આપણે ભણાવવાના છીએ એને રિલેટેડ હોય. હવે આટલું હું બોલું એટલે તમને વસ્તુ યાદ આવશે, વિષયાભિમુખ પ્રયુક્તિ. બધાને યાદ આવ્યું વિષયાભિમુખ પ્રયુક્તિ? કે આપણે કોઈ વિષય શરૂ કરીએ છીએ 5 મિનિટ વિષયાભિમુખ કરીએ છીએ. એડવાન્સ ઓર્ગેનાઇઝરનું બરાબર કામ એના જેવું જ છે કે વિદ્યાર્થીને નવો પાઠ, નવો મુદ્દો, નવી સંકલ્પના શરૂ કરતા પહેલા એ સંકલ્પના સંબંધી કોઈ વિષય વસ્તુ વિશે પ્રશ્નો પૂછવા, કોઈ વિષય વસ્તુ વિશે કોઈ વાર્તા કરવી, કોઈ પ્રસંગ કેવો,
એ વિષય વસ્તુને રિલેટેડ કોઈ ચર્ચા કરવી, કોઈ આવી ડાયાગ્રામમાં એ કોઈ વસ્તુ રજૂ કરવી, તો એનાથી નવું વિષય વસ્તુ શીખવામાં એને સરળતા રહે છે. એનું પૂર્વ જ્ઞાન જાગૃત થાય છે. એનું પૂર્વ જ્ઞાન પૂર્વે શીખેલી સંકલ્પનાઓ નવી સંકલ્પનાઓ સાથે જોડાય છે. ગણિત વિજ્ઞાનમાં આવી ખૂબ જરૂર પડે છે. હજુ કેટલાક ઉદાહરણ જોઈએ. વોલ્કેનો એટલે કે જ્વાળામુખી. બે પ્રકારના જ્વાળામુખી અહીંયા બતાવ્યા છે, પણ બંનેમાં કોમન છે લાવા અને મેગ્ના. તો એ દર્શાવેલું છે. બનાના અને લેમન વિશેનો તફાવત દર્શાવ્યો છે કે ભાઈ બનાના અને લેમન વિશે કોમન શું હોય કે બંને યલો હોય અને ફ્રૂટ છે. આ બાજુ સોર બમ્પી હોય અને આ સ્મૂથ અને સ્વીટ હોય. બીજા એડવાન્સ ઓર્ગેનાઇઝરની અંદર શિક્ષક જ્યારે પણ માહિતી પ્રસ્તુત કરે છે ત્યારે આવી બધી પ્રકારની ટેકનિક વાપરે છે. બરાબર તમે જોજો. પહેલી ટેકનિક તમે અહીંયા જુઓ કે વેન ડાયાગ્રામ, જે હમણાં મેં તમને બતાવી. આ બધાએ હમણાં જોયું. બીજું છે વેબિંગ. વેબિંગ એટલે જેમ જાળું હોય ને, કરોળિયાનું જાળું, એવી રીતે તમે વિષય વસ્તુ કરોળિયાનું જાળું બનાવીને રજૂ, એકની સાથે બીજું રિલેટેડ, એની સાથે ત્રીજું રિલેટેડ, એમ અહીંયા જાળા બનાવો. બરાબર. માહિતી એવી રીતે રજૂ કરી શકાય ને, ગણિત વિજ્ઞાન બધા વિષયોમાં રજૂ કરી શકાય, વ્યાકરણમાં પણ રજૂ કરી શકાય. પછી આ એક ચિત્ર એવું છે કે આના પછી આ, એની સાથે પછી આ, પછી આ. હવે તમે જુઓ કે આપણે ઇન્ટરનેટનો કે ઈમેલનો ઇતિહાસ જોતા હોઈએ તો પેલા આ ઘટના બની, પછી અહીંયા, પછી આ ઘટના બની, પછી આની શોધ થઈ, પછી 1947 આની શોધ થઈ, પછી 1948 આની શોધ થઈ. આવી એક રેખા આપણે બનાવીને વિદ્યાર્થી સામે રજૂ કરીએ, મજા આવે. બીજું ઉદાહરણ છે કોઝ અને ઇફેક્ટ રીતે રજૂ કરીએ. આ એની કારણ છે અને આ એની અસર છે, એવું આપણે અહીંયા એરો કરીને અહીંયા એની અસર બતાવીએ. માત્ર મૌખિક કહેવાના બદલે આપણે માહિતી જુદી રીતે રજૂ કરીએ. અંગ્રેજીમાં એક બીજો શબ્દ છે ટી ચાર્ટ. તમે બધા જ તફાવત ભણી ગયા છો. તમને પરીક્ષામાં તફાવત પૂછાય તો તમે શું કરો છો? નિબંધની જેમ તફાવત લખો છો કે ટી ચાર્ટ બનાવો છો? જવાબ આપો. ને ટી ચાર્ટ વિશે ન ખબર હોય અહીંયા જોઈ લો કે આમાં ટી દોરેલો છે, ટી અને આ ઉભો લીટો. હવે અહીંયા વસ્તુ એક બાજુ લખેલી હોય, અહીંયા બીજી વસ્તુની બાબતો લખેલી હોય. જો વિદ્યાર્થી આવી રીતે તફાવત ભણે અથવા તફાવત લખે તો વિદ્યાર્થીને વધુ યાદ રહે. બસ. પછી છે આ સિક્વન્સ. સિક્વન્સ જીઓ, સિક્વન્સ ગ્રાફિક ઓર્ગેનાઇઝર. તમે જ્યારે માહિતી રજૂ કરો છો તો આવી રીતે સિક્વન્સમાં રજૂ કરો, ચેઇનની જેમ, એક પ્રકારની સાંકળ. આ ઘટના બની, એની નીચે આ, એની નીચે આ, અને ફ્લો ચાર્ટ પણ કહેવાય છે ઘણી વખત. ઘટનાઓનો ચાર્ટ, વાર્તા, પ્રસંગ, એની ઘટનાઓનો એનો તમે ચાર્ટ આખો બનાવી શકો. વિજ્ઞાનની અંદર કેટલી બધી પ્રક્રિયાઓ થતી હોય, એ પ્રક્રિયાનો ચાર્ટ તમે બનાવી શકો. નિસ્યંદનની પ્રક્રિયા છે તો એનો ચાર્ટ બનાવો. પેલા આ બને, પછી આ બને, પછી આ બને. આ તમે સમજી લેશો એટલે એડવાન્સ ઓર્ગેનાઇઝર સમજવું સહેલું પડશે. આવા ઘણા બધા ચિત્રો મેં ઉદાહરણ તરીકે લીધા છે. કોન્સેપ્ટ મેપ. લિવિંગ થિંગ્સ એટલે જીવતી વસ્તુઓ, સજીવ. બરાબર. એમાં પ્રાણી અને વૃક્ષો, આ બે વસ્તુ આવે. બરાબર. એના બે ભાગ પડ્યા, આપણે ચાર્ટ બનાવ્યો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. પછી આની અંદર એનિમલ્સ ની અંદર આપણે લખ્યું બર્ડ્સ, ડિયર્સ, ડોગ્સ, ટર્ટલ્સ. પ્લાન્ટ્સમાં ફોરેસ્ટ, ટ્રીઝ, ગ્રાસ, એવું બધું લખ્યું આપણે. વિદ્યાર્થીને આવી રીતે વિષય વસ્તુ રજૂ કરવાથી, ઓર્ગેનાઇઝડ વિષય વસ્તુ રજૂ કરવાથી એને સહેલું પડે. સિમેન્ટિક મેપ કહેવાય. ઓમનીવરસ એટલે શું? બધાને ખ્યાલ છે ઓમનીવરસ એટલે શું? વિજ્ઞાન વાળા પ્રાણીઓ બોલો. ઓમનીવરસ. હા, માંસાહારી ઓમનીવરસ. તો શિક્ષક જયારે આવું ભણાવતો હોય કે માંસાહારી પ્રાણીઓ વિશેની સંકલ્પના ભણાવતો હોય તો આવી રીતે ચાર્ટ બનાવે, મસ્ત મજા. પછી અહીંયા હેબિટેટ એવું એક મોટું સર્કલ કરે. હેબિટેટ એટલે ક્યાં એ રહે છે. પછી એની આવી રીતે વેબ બનાવે, જાળું બનાવે. પછી અહીંયા સ્પેસીસ એટલે એની જાતિ, કઈ કયા પ્રાણીઓ એમાં સમાવેશ થાય છે એવું એક અલગ બનાવે. પછીનો ડાયટ એટલે એનો ખોરાક, એમાં અહીંયા બનાવે અલગ અલગ. આને સિમેન્ટિક મેપ કહેવાય. આવો મેપ વિદ્યાર્થી માટે બનાવે તો વિદ્યાર્થીને જ્ઞાન છે એ ઓર્ગેનાઇઝ સ્વરૂપે પ્રેઝન્ટ થયું, વ્યવસ્થિત પ્રેઝન્ટ થયું, એટલે એના સમજવું સહેલું પડશે. આવા અનેક ઉદાહરણો મેં આમાં તમારી સામે મૂક્યા છે. આ પ્રક્રિયા તમે જુઓ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. વૃક્ષ છે એ પણ કેવી રીતે પાણી અને સૂર્યપ્રકાશમાંથી મેળવે છે બધું.
આ પ્રકારના ચાર્ટ્સ પણ તમે ઘણી જગ્યાએ જોયા છે, તમારા પાઠની અંદર તમે વાપરો પણ છો. આ પણ બહુ સરસ છે કે 3ના ગુણાંકમાં, 5ના ગુણાંકમાં, દાખલા 3ના ગુણાંકમાં છે 3, 6, 9, 12, 18, 21 અને અહીંયા છે 5, 10, 20, 25. પણ બંનેમાં કોમન આવતો હોય એવા કયા બે છે? બંનેમાં કોમન આવતો એવા કયા ગુણાંક છે બે? 15 અને 30. 15 અને 30. બસ. હવે આવું વિદ્યાર્થીને રજૂ કરીએ તો મજા પડે કે સીધું અલગ અલગ રજૂ કરીએ તો મજા પડે? સમજાય, મારો મજાનો મતલબ છે બરાબર સમજાય એમ. બોલો, છેદગણ એ અને બી, તમે છેદગણ ભણાવતા હશો ને બધા, એ અને બી. મને ગણિતમાં આટલું જ આવડે છે, એનાથી વિશેષ નથી આવડતું. એ અને બી તમે આવી રીતે રજૂ કરો તો એ અને બી છેદગણ મજા આવે આકૃતિથી વિદ્યાર્થીને? બરાબર. નબળામાં નબળા વિદ્યાર્થીને પણ કોન્સેપ્ટ સમજવો સહેલો પડે. શિક્ષક કહેવા માંગે છે, સમજવું સહેલું પડે. આ પણ એવું જ છે, એપલ અને ટોમેટો. એટલે આવા તો કેટલાય ઉદાહરણો ઓનલાઈન મેં ગોત્યા. આ બધા ખૂબ બધા ઉદાહરણ છે. હવે વસ્તુ આ તો ભાષાની અંદર પણ આવે, પ્લુરલ, સિંગ્યુલર. હવે આપણે વાત કરીએ, આટલી ચર્ચા કર્યા પછી એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલ. મેં એટલા માટે એ બધા જ મુદ્દા રજૂ કર્યા કે સ્પષ્ટ થઈ જાય કે શું વાત છે આખી. તો ડેવિડ ઓસુબેલે આ એડવાન્સ ઓર્ગેનાઇઝર નામનું મોડેલ આપ્યું. પહેલા તો સમજી લો કે આ એક ટીચિંગ મોડેલ છે. ટીચિંગ મોડેલ એટલે શું? તો કે વિદ્યાર્થીને કેવી રીતે અસરકારક રીતે ભણાવવું અને વિદ્યાર્થી કેવી રીતે અસરકારક રીતે શીખી શકે એ માટે કોઈ મનોવૈજ્ઞાનિક સ્ટેપ આપે તમને, આઈડિયા આપે તમને, કોઈ વસ્તુ સૂજે, એને મોડેલ કહેવાય, ટીચિંગ મોડેલ કહેવાય. આવું એક એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલ છે, ટીચિંગ મોડેલ છે. અમેરિકન સાયકોલોજીસ્ટ હતા અને એમણે આ સરસ મજાનું કામ કર્યું. એમણે બુક લખી કે એજ્યુકેશનલ સાયકોલોજી અ કોગ્નિટિવ વ્યૂ, અને એમાં એમણે આ એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલ આપ્યું. એમાં એમણે સ્પષ્ટ કર્યું કે અધ્યયન પ્રક્રિયા જે છે એનું એને વિશ્લેષણ કર્યું, એના ઘટકો તારવા, એને પ્રક્રિયા સ્પષ્ટ કરી અને શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરી. આ બેઝિક વાત થઈ. એડવાન્સ ઓર્ગેનાઇઝરોની વાત કરતા પહેલા એને બુકની અંદર એવું કીધું કે અધ્યયન 4 પ્રકારનું હોય છે. અધ્યયન કેટલી પ્રકારનું હોય છે? 4 પ્રકારનું. એમાંથી એને વાત કરી અર્થપૂર્ણ અધ્યયનની. આ એડવાન્સ ઓર્ગેનાઇઝર છે એ અર્થપૂર્ણ અધ્યયન સાથે રિલેટેડ છે. 4 પ્રકાર એવા કીધા કે એમાં એવું કીધું કે ગ્રહણશીલ અધ્યયન, શોધ અધ્યયન, અર્થપૂર્ણ અધ્યયન અને ગોખણીય અધ્યયન. હવે પહેલું અધ્યયન તમે જો કે રિસેપ્ટિવ, અમારા અંગ્રેજીમાં છે ને રિસેપ્ટિવ સ્કિલ આવે કે રિસેપ્ટિવ અધ્યયન એટલે એવું અધ્યયન કે જેમાં જે શીખે છે એ રિસીવર છે, એક્ટિવ નથી, પેસિવ છે. લિસનિંગ કરતા હો તો તમે શું કરતા હો? કોક બોલે છે તમે શાંતિથી તમે સાંભળવાનું. રીડિંગ કરતા હો ત્યારે તમે શું કરો છો? કાંઈ નહીં, બુકમાંથી જે છે એ તમે ડીકોડિંગ કરો છો. એટલે આ એક એવું અધ્યયન છે જે તમે માત્ર શાંતિથી સાંભળીને શીખો છો, કોઈકને સાંભળીને શીખો છો, તમે કઈ કરતા જ નથી. તો જીવનમાં એવી કેટલી બાબતો છે જે તમે મૂંગા શીખો છો. તો આને રિસેપ્ટિવ લર્નિંગ કહેવાય, એમાં તમારી કોઈ ભૂમિકા જ નથી. બીજું છે ડિસ્કવરી અધ્યયન. તમે જાતે કામ કરો છો, જાતે એમાંથી શોધો છો, નિયમ જાતે કામ કરીને એમાંથી નિયમ તારવો. વિજ્ઞાનના બધા જ પ્રયોગો શોધ અધ્યયનનું ઉદાહરણ કહેવાય. વિદ્યાર્થીને તમે પ્રયોગ કરવા આપો, પછી એને કહો કે શું થાય છે, પછી નિયમ તારવો, તો એને ડિસ્કવરી કરી કહેવાય. આપણે વિજ્ઞાનની અંદર ડિસ્કવરી શબ્દ બહુ પ્રખ્યાત છે કે ઓલરેડી કશુંક છે તો ખરી જ, પણ એ શોધી બતાવવું, એમ એને ડિસ્કવરી કહેવાય. ઇન્વેન્શન એટલે સાવ નથી નવું શોધી બતાવવું, એને ઇન્વેન્શન કહેવાય. ત્રીજું અધ્યયન છે મિનિંગફુલ અધ્યયન. એની વાત કરતા પહેલા હું ચોથું અધ્યયન કહું તમને, રોટ લર્નિંગ, ગોખણીયું અધ્યયન. આપણે જીવનમાં કેટલીક બાબતો એવી શીખીએ છીએ જે માત્ર આપણે જીવનમાં ગોખી જ હોય, માત્ર એને યાદ રાખી હોય છે, જેને રોટ લર્નિંગ કહેવાય છે. બરાબર? તો આવી કેટલી બાબતો એવી છે જે આપણે પરાણે યાદ જ રાખવી પડે. ગણિત વિજ્ઞાન વાળા મિત્રો ખાસ કરીને ગણિતના આંકડા છે એ તો યાદ જ રાખવા પડે. ગણિતના પલાખા છે, શિક્ષક વારંવાર બોલાવીને કરાવે, એમાં સમજવાનું શું હોય? યાદ જ રાખવું પડે. વિજ્ઞાનના રાસાયણિક સૂત્રો તો એ તમારે ગોખવા જ પડે. રાસાયણિક સૂત્રોને સમજવાના હોય કઈ? મને જરાક સમજાવો તમે. તો એ તો અમુક ગોખવું જ પડે તમારે. સામાજિક વિજ્ઞાનની અંદર અમુક વર્ષ હોય, વર્ષ કે આ બન્યું, તો એ તો તમારે યાદ જ રાખવું પડે.
એટલે આપણા જીવનની અંદર રોટ લર્નિંગ પણ હોય છે. અને છેલ્લું અગત્યનું છે એ મિનિંગફુલ લર્નિંગ, જે આજીવન આપણને યાદ રહે છે, આપણે સમજીને શીખીએ છીએ, આપણે બધું જ એમાં ઊંડાણપૂર્વક સમજ્યા છીએ. તો એડવાન્સ ઓર્ગેનાઇઝર જે છે એનો ટાર્ગેટ, એનો ધ્યેય એવો છે કે વિદ્યાર્થીને મિનિંગફુલ લર્નિંગ કરાવો. મસ્ત એને એવી રીતે માહિતી પ્રેઝન્ટ કરો કે એને માહિતી વચ્ચેના આંતર સંબંધો પરફેક્ટ સમજાઈ જાય, એને સિમિલારિટી ડિફરન્સીસ સમજાઈ જાય, એને મનમાં જે જૂની સંકલ્પના છે એની ઉપર નવો માળ તમે બનાવો. એટલે હું સાવ સાદી ભાષામાં તમને એમ કહું કે વસુબેલ એવું કે છે કે કોઈ પણ વિષય હોય એ ઘણી બધી સંકલ્પનાઓની એક સાંકળ છે. પહેલું ધોરણ આવે છે ત્યારે પહેલી સાંકળ છે, બીજું ધોરણમાં એ સાંકળનો બીજો પેલો શું કહેવાય ને, સાંકળના શું કહેવાય, કડી. કડી, ઓકે, કડી. તો વિષય જે છે કોઈ પણ એ ઘણી બધી સંકલ્પનાઓ ભેગી થઈને એક કડી, એક ચેન છે. તો પહેલા ધોરણમાં કેટલીક ચેનની કડીઓ પૂરી થાય, બીજા ધોરણમાં એ કડીઓ આગળ વધે, પણ એ જૂની કડીઓની સાથે નવી કડીઓ જોડતી જવાની હોય. તમે બધાને ખ્યાલ છે કે સરવાળાના પાયા ઉપર બાદબાકી આવડે, બાદબાકીના પાયા ઉપર ગુણાકાર આવડે, ગુણાકારના પાયા ઉપર ભાગાકાર આવડે. તમે ડાયરેક્ટ ભાગાકાર શરૂ કરો, શક્ય બને? મને કહો, હાલો, તમે બધા જ ગણિતના છો, ઘણા બધા. પહેલા ધોરણમાં ડાયરેક્ટ આવડે ભાગાકાર શીખવીએ, શક્ય બને? કેમ? તો કે બેઝિક સંકલ્પના જે છે સરવાળાની ઈ આવડતી હોય તો જ બાદબાકીની સંકલ્પના ખબર પડે. સરવાળા બાદબાકીની સંકલ્પના ખબર પડે તો જ ગુણાકારની સંકલ્પના ખબર પડે. ગુણાકારની સંકલ્પના ખબર પડે કારણ કે નાના બાળકને તમારે 2 + 2 4 પછી એની ઉપરથી 2 × 2 4 શીખવવાનું. પહેલા તો એને 2 માં 2 ઉમેરતા શીખવવું પડે. એટલે વસુબેલ એવું કે છે કે વિદ્યાર્થીની અંદર કેટલીક સંકલ્પના હોય અને તમે નવી સંકલ્પના શીખવો ત્યારે એને જૂની સંકલ્પના સાથે જોડવી પડે, પૂર્વ જ્ઞાન સાથે જોડાણ કરવું જોઈએ. તો આ હાર્દ છે એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલનું. સંકલ્પના અને અર્થ જોઈ લે. એડવાન્સ ઓર્ગેનાઇઝર એ અધ્યયન કાર્યની શરૂઆતમાં આપેલ પરિચયાત્મક સામગ્રી છે. એટલે ભણાવવા, શિક્ષક ભણાવવાનું શરૂ કરે કોઈ પણ મુદ્દો અને શરૂમાં જે કાંઈ વાતો કરે, શરૂમાં જે કોઈ માહિતી રજૂ કરે એને એડવાન્સ ઓર્ગેનાઇઝર કહેવાય. હવે શરૂમાં આપણે વિષયાભિમુખની વાત કરીએ તો વિષયાભિમુખમાં તમે બધા શું કરો છો? કાં તો એ વિષયાંગ રિલેટેડ કંઈક નાટક કરો છો, કાં તો એ વિષયાંગ રિલેટેડ કંઈક ચાર્ટમાં રજૂ કરો છો, કાં તો વિષયાંગ રિલેટેડ કંઈક પ્રશ્નો પૂછો છો. તો શરૂમાં કંઈક પરિચયાત્મક, કંઈક ઇન્ટ્રોડક્ટરી વાત તમે કરો છો, મૂળ મુદ્દાની બહુ ડિટેલમાં વાત નથી કરતા. તો એને એકચ્યુઅલી વિષયાભિમુખ જેવું જ છે, એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલ કહેવાય. અમારે અંગ્રેજી વાળાને ખ્યાલ છે કે અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં પહેલું પાઠ શરૂ થાય ને એ પહેલા એક પ્રી ટાસ્ક નામ. ઓર્ગેનાઇઝર નો બીજો અર્થ છે એડવાન્સ ઓર્ગેનાઇઝર આર પેડાગોજિક ડિવાઇસીસ, અધ્યાપન શાસ્ત્રની પ્રયુક્તિ છે. તે જે કામ શું કરે છે? બ્રિજ ધ ગેપ બિટવીન વોટ લર્નર્સ ઓલરેડી નો એન્ડ વોટ લર્નર્સ નીડ ટુ નો. બહુ સરસ શબ્દ છે. વિદ્યાર્થીઓ જે જાણે છે અને વિદ્યાર્થી નવું જે જાણવાનું છે એની વચ્ચે એક બ્રિજ, એક સેતુનું કામ કરે છે એડવાન્સ ઓર્ગેનાઇઝર. એટલે જે માહિતી રજૂ થાય છે. બીજું છે એડવાન્સ ઓર્ગેનાઇઝર નો હેતુ છે વિદ્યાર્થીને આવનાર જુદી જુદી નવી માહિતી, જે ઊંડાણપૂર્વકની માહિતી એના મગજમાં એકદમ સ્થાયી થઈ જાય, એને યાદ રહે, એટલા માટે એને ઇન્ટેલેક્ચ્યુઅલ સ્કેફોલ્ડિંગ અથવા તો આઈડિયેશલ સ્કેફોલ્ડિંગ શબ્દ આમાં વાપર્યો છે. તમને બધાને ખ્યાલ હશે કે સ્કેફોલ્ડ એટલે શું. અંગ્રેજીમાં સ્કેફોલ્ડ નામનો એક શબ્દ છે. સ્કેફોલ્ડનું સાદું ગુજરાતી મને ખ્યાલ નથી, પણ તરાપો કે પેલું ઓલું કહેવાય. મને તમને કહું કે એક બિલ્ડિંગ ચણાતી હોય તો ચોથા પાંચમા માળે તમારે કડિયાને કામ કરવું હોય તો બહાર પેલા વાંસના પેલા બાંધીને ઉપર કડિયો કામ કરતો. યાદ છે તમને? એ ચિત્ર યાદ આવ્યું મગજમાં? કીધું તો સ્કેફોલ્ડિંગ છે ને એ આ ટેકા ચોકા જેવું કામ કરે છે. આ એડવાન્સ ઓર્ગેનાઇઝર છે ને એ વિદ્યાર્થી માટે ટેકા ચોકાનું કામ કરે છે. એ વિદ્યાર્થીને એક સ્ટેપ ઉપર લઈ જાય છે, ઉપર લઈ જાય છે. બરાબર? કેમ? તો કે એ માહિતીને એડવાન્સ ઓર્ગેનાઇઝરની અંદર માહિતી એવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવે કે વિદ્યાર્થીનું પૂર્વ જ્ઞાન જાગૃત થાય છે અને નવી માહિતી છે એટલી વ્યવસ્થિત પ્રેઝન્ટ કરવામાં આવે છે કે વિદ્યાર્થીને સમજાઈ જાય છે. જે મેં તમને ઉદાહરણ અગાઉથી એટલા માટે જ આપ્યા. એડવાન્સ ઓર્ગેનાઇઝરના લક્ષણો કેવી રીતે કામ આપે છે.
તેમાં જે વિષય વસ્તુ આપવામાં આવે છે એ શીખવવાના નવા વિષય વસ્તુ કરતા થોડુંક શોર્ટમાં હોય છે, બહુ ડિટેલમાં નહીં, અને થોડુંક જનરલાઇઝ વાત થતી હોય છે. હવે તમે બધા વિષયાભિમુખમાં વાત કરો તો થોડીક જનરલાઇઝ વાત કરો છો. વિદ્યાર્થીને તમે પ્રવાસ વર્ણન વિશેનો નિબંધ ભણાવવાના હો તો વિદ્યાર્થીને આમ જનરલ પૂછો છો, તમે કોઈ ફરવા ગયા છો, તમે ક્યાં ક્યાં ફરવા ગયા છો, તમારે વિદ્યાર્થીનો પોતાનો પરિચય વાળું શીખવું હોય, ભાઈ તમારું નામ શું છે, તમારા પપ્પાનું નામ શું છે, એવું બધું સામાન્ય વાત આપણે કરતા હોય. બીજું તેમાં અધ્યાયતાને પરિચિત હોય એવો ખ્યાલ આપવાનો છે. હવે અહીંયા તમે રૂપક યાદ કરો. રૂપક આપણે અનુરૂપણ જે શીખ્યા ને એટલે વિદ્યાર્થીને પરિચિત હોય ને એવી વાત કરવાની છે. તમારે હેન્ડ પંપ જોયો છે, ઓલો પંપ જોયો છે, મોટર જોઈ છે, એના પરથી આપણે હૃદય ઉપર જશું. તો સ્પંજ જોયો છે, એના પરથી આપણે ફેફસા ઉપર જશું. તો પરિચિત વસ્તુ હોય ને એની વાત કરવામાં આવે. ક્લાસ શરૂ થતા પહેલા, નવું ભણાવતા પહેલા તે નવા અધ્યયન વસ્તુ સાથે સંબંધિત હોય છે. એટલે આપણને ખ્યાલ છે વિષયાભિમુખની પ્રયુક્તિ છે એ નવા વિષય વસ્તુ સાથે સંબંધિત તો હોવી જ જોઈએ, પણ એ વધારે ઈઝી હોય છે, વધારે મૂર્ત હોય છે, વધારે પેલું કોન્ક્રીટ હોય છે. બહુ અમૂર્ત વાતો નથી કરતા. એ પછી આવે બીજું, એક જ એકમના શિક્ષણ માટે એકથી વધુ એડવાન્સ ઓર્ગેનાઇઝર હોઈ શકે છે. એટલે ખ્યાલ છે કે એક જ વિષય વસ્તુ માટે અનેક પ્રકારની વિષયાભિમુખની પ્રયુક્તિ હોઈ શકે છે. શિક્ષક ઉપર આધાર રાખે છે એને કઈ રીતે વિષયાભિમુખ કરવું. તેની રચના વ્યવસ્થિત હોવી જોઈએ તો તેની અસર થાય. એટલે આપણે જે માહિતી પ્રેઝન્ટ કરવાના છીએ વિષયાભિમુખમાં એ વ્યવસ્થિત હોવી જોઈએ. એટલે પાઠ શરૂ કરે ત્યારે નીચેનામાંથી શિક્ષકો ઘણું બધું કરતા હોય છે, અને આપણે સર્વ કર્યું છે કે આપણે જો ગઈકાલે આ શીખ્યા, આપણે ગયા અઠવાડિયે આ શીખ્યા છે. તમે યાદ કરો, 6થા ધોરણમાં આપણે સરવાળાની સંકલ્પના શીખ્યા હતા. 6થા ધોરણમાં આપણે આકર્ષણ અને અપાકર્ષણ અથવા તો લોહ ચુંબકની સંકલ્પના શીખ્યા હતા. એ બરાબર યાદ. 6થા ધોરણમાં આપણે પદાર્થના પ્રકારો, વાયુ, એ બધું આપણે શીખ્યા હતા. આવું બોલીને શિક્ષક યાદ કરાવે. આને એડવાન્સ ઓર્ગેનાઇઝર કહેવાય. પાઠના હેતુ રજૂ કરે. ઘણીવાર શિક્ષક એવું બોલે કે વિદ્યાર્થી મિત્રો, હું હમણાં ન બોલ્યો, ગઈકાલે પણ મેં ભણાવ્યો હતો, એમાં શરૂમાં 3-4 મિનિટ હું શું બોલ્યો કે આજે આપણે આવું શીખવાના છીએ. એટલે આજે આપણે શું કરવાના છીએ એ તમે વિદ્યાર્થીને બરાબર કહો ને તોય વિદ્યાર્થીને ઘણું બધું સમજાઈ જાય. એક બેકગ્રાઉન્ડ તૈયાર થાય, પ્લેટફોર્મ તૈયાર થાય. ઘણા શિક્ષકો આવીને તરત ભણાવવાનું જ શરૂ કરી દે છે. વિદ્યાર્થીને એને કહેવું જોઈએ કે આપણે આજે આવું શીખવાના છીએ, આના લક્ષણો જોવાના છીએ, એડવાન્સ ઓર્ગેનાઇઝરના લક્ષણો, એનું મહત્વ, આની અને પ્રકારોની વાત આપણે કરવાના છીએ. આવું બોલવું તો વિદ્યાર્થીને કેટલું સહેલું પડે. કોઈ ચોક્કસ મુદ્દા અંગે વિદ્યાર્થીના અનુભવો પૂછે, જેની મેં વાત કરી તમને. વિદ્યાર્થીને વિજ્ઞાનમાં તો કેટલા બધા અનુભવો પૂછી શકાય. તો આ થઈ એના લક્ષણો. એડવાન્સ ઓર્ગેનાઇઝર શા માટે હોવું જોઈએ અથવા તેનું મહત્વ બીજા શબ્દોમાં તો એક જ્ઞાનાત્મક રચના, આપણે કોગ્નિટિવ સ્ટ્રક્ચર આપણા મગજમાં હોય છે, એ બહુ રીચ બનાવે છે. મજા પડી જાય છે. વિદ્યાર્થી આ માહિતી જોવે ને તો એનું માનસિક જે છે કલ્પના શક્તિ, એની તર્ક શક્તિ અને એનું નોલેજનું જે સ્ટ્રક્ચર છે મગજમાં એ બહુ સારું થાય છે એડવાન્સ ઓર્ગેનાઇઝર. નવી માહિતીનું ધારણ યાદ રહી જાય છે. ધારણ એટલે ટકી રહે છે. નવી વસ્તુને પ્રવર્તમાન જ્ઞાન છે, એનું જે પ્રી નોલેજ છે એની સાથે બરાબર સુપ્રતિત રીતે જોડાય છે. પ્રકાર 2 જોઈ લઈએ. બુકમાં 2 પ્રકાર આપ્યા છે. પ્રકાર આમ 4 છે, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુકમાં આપ્યું ઈ જ ચાલે, એટલે કાંઈ વાંધો નહીં. પ્રકાર 1 વર્ણનાત્મક, ડિસ્ક્રિપ્ટિવ. એ પ્રકારની અંદર શું હોય કે નવું વિષય વસ્તુ શીખવાય હોય ત્યારે તેની સાથે સમાનતા ધરાવતું કે સંબંધ ધરાવતો કોઈ ખ્યાલ, સિદ્ધાંત કે પ્રસંગનું આપણે વર્ણન કરીએ. એટલે નવી વસ્તુ શીખવતા પહેલા એને રિલેટેડ કોઈ વાત કરીએ, એને એક્સપોઝિટરી અથવા વર્ણનાત્મક કહેવાય. તો એને રિલેટેડ વાત આપણે ઘણીવાર કરતા જ હોય છે. બીજું છે તુલનાત્મક. સ્વાભાવિક છે કે મેં તુલનાત્મકના તો કેટલા બધા ઉદાહરણો આપ્યા કે આપણે જે પ્રમાણમાં વિષય વસ્તુ જે રજૂ કરવાના છે એ પ્રમાણમાં સહેલું છે. તો આપણે શું કરશું કે એને રિલેટેડ કોઈ વસ્તુને તુલના કરીને આપણે રજૂ કરશું. જૂના અને નવા ખ્યાલ વચ્ચે તફાવત બરાબર અધ્યતા સમજી શકે એટલે આપણે નવું વિષય વસ્તુ રજૂ કરીએ ત્યારે આવી રીતે આવા વેન ડાયાગ્રામની મદદથી તુલના કરીને, તફાવત રજૂ કરીને, પોઈન્ટ આઉટ કરીને રજૂ કરી શકીએ. તો આ એક અધ્યાપનનું વિષય વસ્તુ રજૂ કરવાની ટ્રીક હોસુબેલે આપી. કેટલું મહત્વ જોઈ લઈએ. હવે તો મહત્વ સ્પષ્ટ થઈ જશે કે વિદ્યાર્થીના જ્ઞાનાત્મક રચનામાં પૂર્વ જ્ઞાન સાથે નવા જ્ઞાનને જોડવામાં એડવાન્સ ઓર્ગેનાઇઝર ખૂબ ઉપયોગી થાય છે. એ સ્પષ્ટ છે ચર્ચાથી. બીજું, નવા વિષય વસ્તુમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો એ શિક્ષકને ખબર પડે છે. કેમ?
તો કે એડવાન્સ ઓર્ગેનાઇઝર એ વિચારે એટલે એને ખ્યાલ આવે કે આપણે નવું વિષય વસ્તુ શું શું શીખવાના છીએ, એને રિલેટેડ મારે શું શું અત્યારે પ્રેઝન્ટ કરવું જોઈએ, એનું એક પ્લેટફોર્મ તૈયાર થાય છે. એડવાન્સ ઓર્ગેનાઇઝર એક પ્રકારનું આયોજન જ છે, જેમ તમે વિષયાભિમુખ નામનું આયોજન કરો છો. નવા અધ્યયન વિષય વસ્તુ માટે હકીકત લક્ષી ફેક્ચ્યુઅલ જ્ઞાન જે છે એ વધુ સ્પષ્ટ થાય છે, સક્રિય બનાવે છે. કેમ? તો કે વિદ્યાર્થીનું જ્ઞાન છે ને શિક્ષક જાગૃત કરે છે, અને આ જ્ઞાન જ્યારે સક્રિય બને છે ત્યારે વિદ્યાર્થીને માહિતી સમજવામાં સહેલું પડે છે. પરિપચન એટલે પાચન માહિતીનું બહુ સારું થાય છે, માહિતીનું પાચન થાય. બોલો પછી છે વાત તેજસ્વી બાળકો કરતા નબળા બાળકો માટે એડવાન્સ ઓર્ગેનાઇઝર બહુ મદદરૂપ થાય છે. કારણ કે તેજસ્વી બાળકો તો ગમે તે રીતે માહિતી પ્રેઝન્ટ કરશે ને એને યાદ રહી જશે, સમજાઈ જશે. નબળા બાળકને આવું કશું સમજાશે નહીં, પણ માહિતીને ચિત્રાત્મક આ રીતે રજૂ કરો તો બાળકને સમજાઈ જાય, સ્પષ્ટ થઈ જાય. વિદ્યાર્થીમાં નબળી જ્ઞાનાત્મક રચના હોય તો પણ શિક્ષક એડવાન્સ ઓર્ગેનાઇઝર દ્વારા વિષય વસ્તુ રજૂ કરે તો એકદમ સ્પષ્ટીકરણ થઈ જાય. માહિતી વ્યવસ્થિત ગોઠવેલી હોય એટલે વિદ્યાર્થીને સમજાઈ જાય. પેલો જાળા બનાવેલા હોય ને ચાર્ટ બનાવેલા હોય ને તો એ મજા આવે. અધ્યયતાની સ્મૃતિ ખૂબ જ મદદરૂપ થાય છે, અધ્યયતાને યાદ રહે છે, મેમરી પાવર સારો એવો વિકસે છે, યાદ રહી જાય છે લાંબા સમય સુધી. બરાબર. હવે તમારા જીવનમાં આવા કેટલાય અનુભવો તમને થયા હશે કે શિક્ષકે જ્યારે આવો ચાર્ટ બનાવીને, આવું આમ ડ્રોઈંગ કરીને, એરા બતાવીને કે કોઈ પ્રસંગ દ્વારા કોઈ વાત રજૂ કરી હોય તો આવું બનતું હોય છે. એડવાન્સ ઓર્ગેનાઇઝરના બીજા પ્રકાર છે. એક ત્રીજો પ્રકાર છે સ્કીમિંગ. સ્કીમિંગ એટલે શું? વાંચનની એક ટેકનિક છે. શિક્ષક પાઠ ભણાવવાનો શરૂ કરે ને નવો, એ પહેલા એમ કે આ પાઠ ઉપર તમે 1-2 મિનિટ નજર નાખો, આમાં તમે જુઓ મેન મુદ્દા કયા કયા છે. આવું 1 મિનિટ ક્લાસમાં આવીને તરત એમ કે આવું 1 મિનિટ તમે જુઓ. આ પણ એક પ્રકારનું એડવાન્સ ઓર્ગેનાઇઝર છે. વિદ્યાર્થીને આઈડિયા આવે કે આપણે આજે શું શું ભણવાના છીએ. આવું કોઈ શિક્ષક તમારા ક્લાસમાં કરે છે કે ક્લાસમાં આવીને એમ કે હાલો પાઠ નંબર 9 ખોલો અને આખા પાઠમાં મેન મુદ્દા પર નજર કરો, હું તમને 2 મિનિટ આપું છું. આને એડવાન્સ ઓર્ગેનાઇઝરની પેલી એક્ટિવિટી પેલી ટેકનિક કહેવાય, પ્રકાર છે, સ્કીમિંગ પ્રકાર કહેવાય. હજી એક પ્રકાર છે ગ્રાફિક ઓર્ગેનાઇઝર. જેમાં જેટલા પણ ચિત્રો મેં બતાવ્યા ને એ બધા ગ્રાફિક ઓર્ગેનાઇઝર કહેવાય. શિક્ષક છે ને અગાઉથી ભરીને ગ્રાફિક્સ પણ રજૂ કરી શકે છે અને ખાલી ગ્રાફિક્સ પણ રજૂ કરી શકે છે. પછી વિદ્યાર્થીની સાથે ચર્ચા કરતા કરતા એ ગ્રાફિક્સ ભરતો જાય. ગ્રાફિક્સ તો કેટલા બધા મેં તમને બતાવ્યા છે. આવા બધા કેટલાય પ્રકારના ગ્રાફિકલ પ્રેઝન્ટેશન માહિતીનું થઈ શકે છે.